ભારતીય સંવિધાન રચેતા અમારા સૌના ભગવાન સ્વરૂપ જેને આપણે કહી શકીએ યુગ પુરુષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીને નમન કરીને આજે જે આ સદભાવના સંમેલન છે આ સંમેલનમાં આપણા લોક લાડીના નેતા શ્રી રામદાસજી આઠવલેજી જે ભારતના ન્યાયમંત્રી છે તથા મારા મિત્ર જયંતિભાઈ ગડા જે મુંબઈ આરપીઆઈ ગુજરાતી સેલના પ્રમુખ છે અને મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવો सर्वांनी जय जिनेंद्र जय श्री कृष्ण जय भीम। साहेब मी तुम्हाला लहानपणापासून बघतोय तुमची भाषणं ऐकली महाराष्ट्रामध्ये आणि आज प्रत्यक्षात जयंतीबाईच्या मदतीने मला तुमचं दर्शन सुद्धा झालं। मैं ज़्यादा समय न लेता हूँ क्योंकि हमें आपने सौने આપણા લોકલાડીના નેતાને સાંભળવું છે। ખાલી જયંતિભાઈ વિશે બે ત્રણ વાત કહીશ। સાહેબના વિશે તો ઘણી બધી વાતો છે, હું કહેવા લાગીશ તો અંત નથી એનું। સાહેબે ઘણા લોકોને વિનંતી કરી છે તો જયંતિભાઈ વિશે એટલું જ કહીશ। સાહેબ ये हमारे जयंतीभाई जो है एक ज्योति के समान है। मैं कॉलेज में प्रोफेसर था और ऐसे अनेक बच्चे आए मेरे पास जिनको फीस की तकलीफ थी। जयंती भाई ने एक ही बात में कह दिया, सर इनके पूरे साल की और पूरे एजुकेशन की ग्रेजुएशन की तक की फीस मेरे तरफ से ले लेना। क्या ने उसने इसलिए कहा क्योंकि उन्होंने देखा है गरीबी में किस प्रकार से बच्चे को छोकरा ने जो भणवा न मिले तो छोकरो केवी रीते आउटलाइन में जाए कि बीजा आवड़े रस्ते जाए। इसलिए उन्होंने तय किया जिस बच्चे को पढ़ना है सर एक नहीं दो नहीं पांच नहीं 10 बच्चे उनके पूरे एजुकेशन की जवाबदारी मैं लेता हूं और ये बहुत बड़ा काम है सर। उसी प्रकार कोरोना काल में जहां नगर सेवक बंबई में नगर सेवक का काम यह रहता है सर, आमदार का काम यह रहता है जहां नगर सेवक और आमदार अपनी बस्तियों में घूमे नहीं त्या जयंतीभाई दिवस रात પોતાની દુકાનના અંદર કીધું જેને બી જરૂરત છે એ મારા અહીંયાથી લઈ જાઓ જે જોઈ અને પ્લસ પોતે વસ્તીમાં ફરીને કારણ અમારા એરિયામાં ઝોપડપટ્ટી વસ્તી બહુ છે એ વસ્તીમાં ફરીને એમને એ લોકોની અનાજથી કરીને જે વસ્તુની જરૂરત હતી એ બધી વસ્તુ પૂરી પાડી છે। અને મને ગર્વ છે આવા મારા મિત્ર આજે આરપીઆઈના મુંબઈના ગુજરાતી સેલના અધ્યક્ષ છે। એવી રીતે જયંતિભાઈએ અનેક મેડિકલ કેમ્પો લીધી છે। જે જ્યેષ્ઠ નાગરિક છે એમને દર વર્ષે क्या न क्या हर साल जो ज्येष्ठ नागरिक है उनको धर्म की यात्रा कराना, कहीं ना कहीं पे धर्म के बहाने कहीं ना कहीं उनको घुमाने लेके जाना ताकि उनकी माइंड फ्री हो। इस प्रकार का काम कर रहे। आने वाले समय में उनका काम और बढ़ेगा और आपको एक बंबई के अंदर मजबूत हाथ मिला है साहब और मैं उम्मीद करता हूं कि ये हमारे भविष्य के नगर सेवक बनेंगे, आमदार बनेंगे और हमारे रिपब्लिकन पार्टी ऑफ इंडिया को और मजबूत बनाएंगे। जय भीम। एक साथ सब बोलो जय भीम जय भीम। आवाज આટલું ગુંજવું જોઈએ કે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી પહોંચવું જોઈએ કે ત્યાં બેસેલા જે શિવસેનાના લોકો છે, માફિયા સેના છે, એમના સુધી આવાજ પહોંચવું જોઈએ। જય ભીમ। ભારત માતા की વંદે માતરમ। ધન્યવાદ। હવે હું આજે જે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે ખરેખર આપણા જયંતિભાઈ ગળા કે જેઓ મૂળ આપણા લાકડિયાના બાજુમાં શિવલકા ગામના છે અને એમની ઈચ્છા હતી કે રાપરની અંદર આઠવલે સાહેબ આવે અને એમની ઈચ્છા મુજબ આજે આપણે અહીંયા કાર્યક્રમ કર્યો છે। તેવા રિપબ્લિકન પાર્ટીના મુંબઈના ગુજરાતી સેલના પ્રમુખ જયંતિભાઈ ગળાને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દો કહે।
હા, જય ભીમ. આ બહુ ટાઈમથી સાહેબ સાથે વાત થતી હતી, ગુજરાતની ડેટ આપો. સાહેબે બરાબર ડેટ આપી. એમનું શેડ્યુલ બહુ ટાઈટ છે, તો બી એમણે મને ડેટ આપી. અને ગઈકાલે સાહેબ ગોવામાં હતા, પરમ દિવસે સાહેબ લખનૌમાં હતા, એના આગલા દિવસે યુપીમાં હતા. સતત એમનું ફરવાનું કામ હોય છે, છતાંય આટલું શેડ્યુલ કાઢી અને આપણને એમણે સમય આપ્યો એ આપણે ક્યારે નહીં વિસરી શકીએ. બીજું, જ્યારે ભૂકંપ થયું ત્યારે સાહેબ ખુદ એક મહિનો અહીંયા, એક મહિનામાં લગભગ 4 વાર આવ્યા હતા. ભચાઉમાં રોકાણા હતા, ગાંધીધામમાં રોકાણા હતા. અને નાના ગામમાં સાહેબ પોતે ફર્યા હતા અને એક નાના માણસની વ્યથા જોઈ હતી. અને મારે તો સાહેબ સાથે એકદમ ઘર જેવું સંબંધ છે. બોમ્બેમાં રહે છે, શનિવાર રવિવારે તો મળવાનું થાય જ છે. એટલે બહુ જ સારા સાહેબ છે અને આપણને આવા સાહેબ મળ્યા છે. એમની તક લઈ લો. અને કોઈ બી નાનો માણસ જાય, મોટો માણસ જાય, કોઈ પણ જાતની એમને અપેક્ષા નથી, કોઈ જાતનું કાંઈ ડિમાન્ડ નથી. નાનામાં નાના માણસનું બી કામ કરી આપે, ફોન લગાવે, કોઈને નારાજ ન કરે. જેવો માણસ હોય સાહેબને વાત કરે, CBIને વાત કરે, પોલીસને વાત કરે. કોઈ બી કાર્યકર્તા એમની ઓફિસથી પાછો જતો નથી અને બધાને એ ખુશ રાખે છે. અને બહુ જ સ્વભાવ સારો છે. અને આપણા નસીબ છે આપણાને આવા સારા વફાદાર નેતાજી મળ્યા છે. અને બસ હું વધારે નહીં કહેતો કાંઈ, એટલું જ કહીશ કે રામદાસજી આઠવલે આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આખું ગુજરાત તમારી સાથે છે. તમે આગળ વધો અને સારા કામ કરો. બસ, જય ભીમ. અને મુંબઈથી જે મારા બધા દોસ્તારો આવ્યા, લાકડીયાથી અહીંયા સામે ક્યારેથી અમારા કાકા બે આવેલા છે, એમનો તહે દિલથી સમય કાઢીને જે આવ્યા એમનો શુક્રગુજાર કરું છું. સતત અશોકભાઈ બી મારા સંપર્કમાં હતા, જતીનભાઈ બી સંપર્કમાં હતા. કાંઈ મારાથી થઈ ગયું હોય તો હું, મારા વતીથી કાંઈ બી થઈ ગયું હોય તો હું સોરી માંગુ છું. એવું કાંઈ થયું નથી. અશોકભાઈ અને જતીનભાઈ અને શંકરભાઈ બધા મારા મિત્રો છે. જય ભીમ. હવે હું રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના આપણા રાપરના ખૂબ જ અગ્રણી સામાજિક કાર્યકર્તા એવા અશોકભાઈ રાઠોડ કે જેઓ હંમેશા સૌ સમાજની સાથે ઉભા રહે છે, અશોકભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે. તમામ લોકોને ક્રાંતિકારી જય ભીમ. આજે કાર્યક્રમમાં આપ તમામ લોકોની સમય કાઢીને આવ્યા છો. પહેલા તો બધાનો આભાર વ્યક્ત કરી અને સમય પણ વધારે થઈ ગયો છે. આપણો કાર્યક્રમ સમય મુજબ શરૂ નથી કરી શક્યા, થોડું લેટ થઈ ગયું છે, એટલે હું મારી વધારે વાત નહીં કરું. એ વાત મૂકી અને આપની વચ્ચેથી રજા લઈશ. તો સાથીઓ, આજે જે કાર્યક્રમ અહીંયા આયોજિત કર્યો છે એનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સદભાવના, દરેક સમાજની અંદર ભાઈચારો વધે, સમાજ ઉપર જે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે એ ઓછા આપણે ત્યારે કરી શકશી કે જ્યારે દરેક સમાજ સંવિધાનને માનતો થશે. આમ તો હું આ દરેક વખતે સંવિધાનની વાતો કરી છે, આખા તાલુકામાં પણ કરી છે. હું કોઈ નેશનલ માણસ નથી એટલે અહીંયાની પરિસ્થિતિ વિશે જ વાત કરીશ કે આપણે ખરેખર દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, ખરેખર જો દેશને પાછો સોને કી ચીડિયા બનાવવો હોય તો આ દેશમાંથી પહેલા જાતિઓ ખતમ કરવી પડશે. એના પછી જ આપણે આ દેશને વિશ્વગુરુ બનાવશી. ત્યાં સુધી માત્ર આપણે કલ્પના જ કરી શકીએ. આ દેશની અંદર હજારો વર્ષોથી અલગ અલગ લોકોએ આવીને શાસન કર્યું. ત્યારબાદ ઘણા વર્ષોના સંઘર્ષ તો સાથીઓ, આમ દરેક જગ્યાએ
હંમેશા આપણે એક જ વાત કરતા હોઈએ છીએ કે આપણે ખરેખર જો દેશને સમૃદ્ધ અને સુખી બનાવવો હશે તો પહેલા આપણે જાતિઓને ખતમ કરવી પડશે, જાતિવાદને ખતમ કરવો પડશે. અને આના માટે કોઈ માત્ર હું એમ કહીશ કે કોઈ સરકારો યોજના લઈ આવશે એનાથી જાતિ ખતમ નથી થવાની, પણ આ દરેક ભારતીયોની ફરજ છે. જો આપણે સંવિધાનને માનતા હોઈએ, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનતા હોઈએ, તો આપણા દરેકનું એવું ફરજ છે કે આપણાથી કોઈક અછૂતનો વ્યવહાર રાખે છે તો આપણાને ઘણો ગુસ્સો ચડી આવે છે, આપણે બહુ ગુસ્સે થાય છે, પણ આપણે જ કોઈકને આપણાથી નીચા જ્યારે માનીએ છીએ ત્યારે એ પણ એટલા જ નારાજ થાય છે. તો આપણે ખરેખર જો જાતિઓ તોડવી હશે તો આપણે પણ કોઈને નીચા નહીં સમજીએ, આપણે પણ કોઈને અછૂત નહીં સમજીએ. બધા ભારતીયો આપણા ભાઈઓ છે. જે મારી પેલા સાહેબે વાત કીધી કે બાબા સાહેબ આંબેડકરે શું કીધું હતું કે અમે પહેલા પણ ભારતીય છીએ અને અંતમાં પણ ભારતીય છીએ. વી આર ઇન્ડિયન ફર્સ્ટ એન્ડ લાસ્ટ. આપણે ભારતીયો છીએ. આ જ આપણો ધર્મ છે અને આ આપણો ધર્મ ગ્રંથ છે, ભારતનું સંવિધાન. જો આના ઉપર આપણે હાલીશું, આના ઉપર જો આપણે અમલ કરીશું, કારણ કે ભારતમાં બંધારણ લાગુ છે એવું આપણે બધા લોકો દરેક જગ્યાએ આઝાદીને આજે 70 વર્ષથી ઉપર ત્યાં આ પણ આપણે દરેક વાર સાંભળતા હોઈએ છીએ કે આપણો દેશ આઝાદ થઈ ગયો, પણ હજી આપણે ક્યાંક ને ક્યાંક માનસિક ગુલામ છીએ. હજી આપણે ક્યાંક ને ક્યાંક આપણામાં મનુવાદ નામનો કચરો ભર્યો છે. આને પણ આપણે બહાર કાઢવો પડશે. આપણે બીજાને આપણો ભાઈ માનશે ને ત્યારે જ આપણાને આપણે કોઈ ભાઈ માનશે. આવી રીતના આપણે ભાઈચારો અને એકતા વધારી શકશું અને આપ તમામ લોકો આવી રીતના કામ કરશો. આપણે હું કહું છું કે આપણે દરેક જગ્યાએ અહીંયા કહેતો છું કે આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરતા, પણ આપણે આપણી સમાજની ફ્લેવરમાં છીએ, કારણ કે આ સમાજ હજારો વર્ષથી પીડિત છે, હજારો વર્ષથી પછાત છે. અને જે પણ માનવતાને માનતા હોય, જે પણ ભાઈચારામાં માનતો હોય, એ લોકોને પણ અહીંયાથી હું આહવાન કરું છું કે કોઈ પણ મજલૂમ ઉપર જયારે અન્યાય કે અત્યાચાર થતો હોય ત્યારે આપણે પોતાને ભારતીય માનતા હોય તો આપણે એની પડખે ઉભા રહેવું પડે. અત્યાચાર કર્યા વાળો આપણો ભાઈ સામે હોય તો આપણે એની વિરુદ્ધમાં ઊભવું પડે, ત્યારે જ આપણે ખરેખર આ દેશની અંદરમાં સંવિધાન લાગુ કરશું. સમય ઘણો થઈ ગયો છે એટલે મારી વધારે વાત નહીં કરું. આ સરસ મજાના કાર્યક્રમમાં મને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ હું આયોજકો મિત્રોનો આભાર માનું છું. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. આપણા ગુજરાતના રિપબ્લિકન પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ શ્રી લીલાવતીબેન વાઘેલા 2 શબ્દો કહેશે. આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને સમગ્ર ભારત દેશમાં ખુશાલ મનાઈ રહ્યા છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી માંડીને અત્યાર સુધી આપણે સતત ભારત દેશ આઝાદ થયો એ ખાલી ઉજવણી કરતા હતા, પણ 75 વર્ષ થયા આજે પૂર્ણ. ભારત સરકાર પણ આજે આખા ભારત દેશને કહ્યું છે કે ઘરે ઘરે ઉજવણી કરો, આપણો દેશ આઝાદ થઈ ગયો છે. તો એટલે આપણે આજે જે સંમેલન રાખ્યું છે સદભાવના સંમેલન, એમાં ખરો અર્થ તો એ થાય છે કે હમણાં માનનીય આઠવલે સાહેબે રાત કાઢ્યો હતો કે જાતિ તોડો સમાજ જોડો. એ જાતિ તોડો સમાજ જોડોમાં અમારી જોડે પણ ઘણી જ્ઞાતિનાઓ છે, બ્રાહ્મણ છે, જૈન છે, વાણિયા છે, પટેલો છે, દરબારો છે, ઘણી જાતિના માણસો છે અને અમે કોઈ એની જોડે ભેદભાવ રાખતા નથી. એ પણ અમારી જોડે પણ ઘણા ખરા ગામડાઓ છે એમાં આવું બધું ચાલતું હોય છે. ઘણા ખરા ગામડાઓમાં આ બધું ચાલતું હોય છે, છેવાડાના ગામડાઓમાં કે જ્યાં ભણતર નથી હોતું, શિક્ષણ નથી હોતું, ત્યાં લોકો પછાત માણસોને હેરાન પરેશાન કરતા. પણ હું માનું છું ત્યાં સુધી હવે મીડિયા આવી ગયું છે અને ક્યાંય પણ આવો નાનો મોટો બનાવ બને છે તો મીડિયામાં જાહેર થઈ જાય છે અને એને પણ સજા આપવામાં આવે છે. ભારત દેશ આઝાદ થયો એટલે એની ખુશાલીમાં આપણે આજે માનનીય રામદાસ આઠવલે સાહેબને અહીંયા બોલાયા છે અને એક રાપર આજે ઇતિહાસ લખાઈ જશે કે ભારતનો 75મો આઝાદ દિવસ અહીંયા સાહેબે મનાવ્યો હતો. તમારા આ રાપરમાં આજે ઇતિહાસ લખાઈ જશે કે માનનીય રામદાસ મિનિસ્ટર સાહેબ હતા
અને અહીંયા એમણે 75મો આઝાદનો દિવસ મનાયો હતો. એટલે આપણે સૌ માનનીય રામદાસ આઠવલે સાહેબ સતત એમનો પ્રવાસ હોય છે, સતત એ આગળ વધતો, કારણ કે એમને સમાજ કલ્યાણ મિનિસ્ટર હોવાથી એ ઓલ ઓવર ઇન્ડિયાના પ્રવાસે હોય છે. એમને જ્યારે ચાલતું હોય છે, જ્યારે લોકસભાની, ત્યારે તો ત્યાં બેસે છે, પણ છતાં પણ સાહેબ શનિ રવિ તો પ્રવાસમાં જ હોય છે, કારણ કે એમને ચિંતા છે. જ્યારે ભારત દેશની ચિંતા બાબા સાહેબની હતી. જ્યારે બાબા સાહેબ લંડનમાં ગયા હતા કોન્ફરન્સમાં, ત્યારે તેમને પેલા ગોરીલા પત્રકારોએ પૂછ્યું હતું, હું સાદી ભાષામાં કહું છું તમને, કે બાબા સાહેબ ગાંધीजी सो रहे, वो सो रहे, आप क्यों जग रहे? ત્યારે એને કીધું તું सब जो सो रहे हैं ना उसके नेता जाग रहे, और मेरे समाज सो रहे हैं इसलिए मैं जाग रहा हूँ. તો અત્યારે હવે એ સૂત્ર નથી રહ્યું, કારણ કે બાબા સાહેબ બધાને જગાડી ગયા છે, અને હવે છે ને યુવા પેઢી શિક્ષણ લઈ રહી છે, એટલે ઘરે ઘરે હવે સંવિધાન વાંચી રહ્યા છે. ટીવીમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવી રહી છે એટલે વાંચે છે. પણ હું માનું છું ત્યાં સુધી અત્યાચારો ના થવા જોઈએ ગામડાઓમાં. કોઈ પણ સ્ત્રી ઉપર, કોઈ પણ બેન ઉપર, કોઈ પણ બેન દીકરી જતી હોય એની ઇજ્જત ના લૂંટાવે. જો શૂરવીરો હોય એ આવું કૃત્ય કરે નહીં, કારણ કે શૂરવીરોમાં લખાયેલું છે કે બેન દીકરીઓની ઇજ્જત કરી પણ લૂંટવી નહીં. પણ હજુ ક્યાંક ગામડાઓમાં આવું બધું બની રહ્યું છે, અને એનો પણ અમોને રંજ છે કે આ બધું ના થવું જોઈએ. શિક્ષણ કરો. જો ગામડાઓમાં શિક્ષણ હશે ને તો કોઈ પણ આવું કૃત્ય કરી શકશે નહીં, કારણ કે સંવિધાન વાંચો. સંવિધાન વાંચશો તો તમને આપોઆપ તમારા મગજના દરવાજા ખુલશે, અને તમને કઈ સારું થવાના દ્વાર ખુલી જશે. તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, વકીલો બનો, મિનિસ્ટર બનો, ધારાસભ્ય બનો, છેવટે તમારા ગામના પ્રતિનિધિ બનો, પણ કંઈક બનો, કંઈક ગામ માટે કરી છૂટવાની ભાવના રાખો. પણ તમે છે ગામના ગલ્લે બેહીને પાણીની પિચકારી મારી અને તમે થૂકીને ઘરે આવી, પછી એની વિચારધારા રાખો, હશે આ તો બધા આયા હતા બોલીને જતા રહ્યા, એવું નહીં. પણ ગ્રહણ કરો થોડું. અમને નહીં, પણ બાબા સાહેબને વાંચો. તમે બાબા સાહેબને નહીં તો સંવિધાન વાંચો, એટલે તમારું દિમાગ ઓટોમેટિક ખુલી જશે. આજે જે આઝાદીના જે 25 વર્ષ થઈ ગયા છે, 75 વર્ષ, એનું આપણે હર્ષ ઉલ્લાસથી આપણે ઉજવણી કરી રહ્યા છે, આખો ભારત દેશ, અને ઘરે ઘરે ખુશાલી છે. આપ પણ સૌ ખુશાલીથી રહો, અને આજથી નવો વિચાર શરૂ કરો કે જે ભારત દેશમાં અત્યાર સુધીમાં જે કંઈ થયું એની સાથે આજથી જ નિર્ણય લઈએ કે આઝાદીના 75મા વર્ષે અમે નિર્ણય લઈએ છીએ કે જાતિ તોડો, સમાજ જોડો. એ સૂત્ર લઈને આપણે અહીંયાથી ઉભા થઈશું, કારણ કે અત્યારે છે ને બહુ સમય નથી. માનનીય રામદાસ આઠવલે સાહેબને કંઈ આગળ જવાનું છે, એમનો પણ પ્રોગ્રામ છે. મેં તમારા બધાનો પણ જે દર્શન કરવાનો મને લાભ મળ્યો તે બદલ હું મારી જાતને ધન્ય માનું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મહાકારુણિક તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ, કરોડો પદ દલિતોના મુક્તિદાતા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરી આજે રાપર ખાતે સદભાવના સંમેલનમાં આવેલા સૌ ભાઈઓ અને બહેનોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ટૂંક સમયની અંદર સૌને જણાવ્યું વોટ્સઅપ ને ફેસબુકના માધ્યમથી, એમ છતાંય આપ સૌ પધાર્યા છો. કાર્યક્રમમાં ગઈકાલે આજે સવારે આપણે 11 વાગે કરવાનો હતો, પરંતુ આટલું વાતાવરણ એવું હતું કે સાહેબની ફ્લાઇટ સવારે કેન્સલ થઈ, અને એમ છતાં પણ સાહેબ ફરીથી બીજી ફ્લાઇટ લઈ અને અહીંયા આવ્યા. એટલે આપ સૌ રાપરના દૂર દૂર ગામડાઓથી આવેલા છો સવારથી, અને અહીંયા બેઠા છો સાહેબની રાહ જોઈને, એ માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે જે આપણે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમનો હેતુ એ હતો કે જેમ આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર આવનારું જે 15મી ઓગસ્ટે स्वतंत्रता दिवस છે, એ स्वतंत्रता દિવસને ભારત કા આઝાદી કા અમૃત મહોત્સવના નામથી, ભારતના આઝાદીના અમૃત મહોત્સવના નામથી ઉજવી રહી છે. આઝાદીને 75 વર્ષ પૂરા થયા 12મી માર્ચ 2021ના ગાંધીજીએ અમદાવાદના સાબરમતીથી જ્યાંથી દાંડી કૂચની શરૂઆત કરેલી, ત્યાંથી આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ કાર્યક્રમની શરૂઆત કરી, અને આઝાદીના 75 વર્ષ પ્રમાણે આવનારા 75 સપ્તાહ એટલે કે 15મી ઓગસ્ટ 2023માં 78માં ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે
આ કાર્યક્રમ પૂર્ણ થશે એમ 3 વર્ષ સુધી સતત કાર્યક્રમ ચાલશે અને આ કાર્યક્રમની અંદર સરકાર તરફથી વિવિધ યોજનાઓ લાવી અને ભારતને સ્વર્ણિમ ભારત બનાવો, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એ સપનું છે ને એના ઉપર એ કામ કરી રહ્યા છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રામદાસ આઠવલે સાહેબ પણ કેન્દ્રમાં મંત્રી હોય, અમે એમની પાર્ટીના ગુજરાતની અંદર પણ એક 75મા વર્ષની ઉજવણી નિમિત્તે કે ભાઈ આપણે જે અલગ અલગ સમાજોની વચ્ચે ભેદભાવ છે, એક બીજા પ્રત્યે રાગ દ્વેષ અને ઈર્ષાની લાગણીઓ છે, એ બધું હટાવી અને ભાઈચારો કેળવાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનની અંદર સમતામૂલક સમાજની સ્થાપના માટે બાબા સાહેબનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાતના દરેક જિલ્લાની અંદર અમે સદભાવના સંમેલનના નામથી કાર્યક્રમો કરી રહ્યા છીએ અને ભારતનું એ રીતે આઝાદીનું 75મું વર્ષ અમે આરપીઆઈ તરફથી ઉજવણી કરી રહ્યા છીએ અને એ કાર્યક્રમના ભાગરૂપે માન્ય રામદાસ આઠવલે સાહેબ અહીંયા પધાર્યા છે. જયંતિભાઈ ગળાની ઈચ્છા હતી કે કાર્યક્રમ રાપરની અંદર પણ થાય, એમની ઈચ્છા મુજબ એમની ઈચ્છા આજે પરિપૂર્ણ થઈ છે. આજના કાર્યક્રમની અંદર ખાસ અમારા બાબુભાઈ રાકાણી કે જેઓ ગુજરાતના પ્રચાર મંત્રી છે, રાપર તાલુકાના છે, સલારી ગામના છે, બધા એમને બહુ સારી રીતે ઓળખતા હશે. હરેશભાઈ રાઠોડ અને અશોકભાઈ રાઠોડ પણ એમના ભત્રીજા જ છે. એ બાબુભાઈ રાકાણી એમના પત્નીનું અવસાન હજુ હમણાં થોડા 20-25 દિવસ પહેલા જ થયું છે. એમ છતાં સલંગ બે વખતે અહીંયા આવ્યા, છેલ્લા 3 દિવસથી રાપર રોકાયેલા છે. અનેક ગામડાઓમાં પોતે ગયા, ઘરે ઘરે જઈને એમને સંદેશો પૂરો પાડ્યો છે. બાબુભાઈ રાકાણી અત્યારે કુબેરનગરની અંદર એક મોટું સમાજવાડી જેવો હોલ બનાવી રહ્યા છે અને જે હોલને એમની પત્ની સ્વર્ગ ભચીબેન બાબુભાઈ રાકાણીના નામથી એ હોલ બનાવવાના છે. અને એ હોલ કોઈ પણ સમાજ, એવું નહીં કે ફક્ત એ પોતે દલિત સમાજના પણ તમામ સમાજને નિઃશુલ્ક કોઈ પણ લગ્ન હોય, સગાઈ હોય, કોઈ પણ પ્રસંગ હોય એ દરેક પ્રસંગે ફ્રી આપશે અને એનું ઉદઘાટન પણ એમની ઈચ્છા છે કે માન્ય રામદાસ આઠવલે સાહેબ દ્વારા થાય. તો આજે આપ સૌ કાર્યક્રમમાં પધાર્યા છો. આજે અહીંયા ખાસ કાર્યક્રમની અંદર અમારા ઉગાભાઈ મેળા, જે મારા પહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા અને સૌરાષ્ટ્રના ખૂબ લોકલાડીના નેતા હતા, એમના બાળક અને ખૂબ જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભજનોમાં જેમની ખૂબ ખ્યાતિ છે એવા સ્વપ્નાબેન દાફડા પડી ગયા છે. જુનાગઢથી અમારા પ્રવીણભાઈ મહિડા પણ છે, જિલ્લા પ્રમુખ. સ્વપ્નાબેન દાફડાનું દલિતો કે રાજા 6.5 કરોડ લોકોએ જોયેલું છે. એવા સ્વપ્નાબેન દાફડા આજે આપ સૌને આ કાર્યક્રમની અંદર બાબા સાહેબના ગીતો રજૂ કર્યા છે. હવે હું વધુ ના બોલતા આપણે જેમની સવારથી રાહ જોઈ રહ્યા છીએ માન્ય રામદાસ આઠવલે સાહેબને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહેશે. લાઈવ ચાલુ છે એટલે થોડું ભાઈ અને બહેનો, પ્રથમે બાબા સાહેબ આંબેડકરના પ્રણામ કરું છું. आज मेरा बहुत ही खुश है मन, आज मेरा बहुत ही खुश है मन, क्योंकि रापर में हो रहा है सद्भावना सम्मेलन. मुझे नहीं चाहिए किसी का भी धन, मुझे नहीं चाहिए किसी का भी धन, कच्चे के विकास का नजदीक आ गया है क्षण, इसलिए मेरा खुश है मन. जय भीम बोलो, जय भीम बोलो और दलितों के दुश्मनों का पोल खोलो.
जय भीम बोलो और दलितों के दुश्मनों का पोल खोलो, जय भारत बोलो और पाकिस्तान का पोल खोलो। जय भीम बोलो और पाकिस्तान का पोल खोलो। डॉक्टर बाबा साहब अम्बेडकर जिंदाबाद। डॉक्टर बाबा साहब अम्बेडकर जिंदाबाद। रापर का आज का दिन मुझे हमेशा रहेगा याद। भारत देश जिंदाबाद। भारत देश जिंदाबाद। चाइना को करो तुम बर्बाद। तो आज यहाँ सद्भावना सम्मेलन हो रहा है। अशोक भट्टी यहाँ के प्रदेश के अध्यक्ष हैं। उनके अध्यक्षता में यहाँ ये सम्मेलन हो रहा है। जतीन भुट्टा जी जो गुजरात के आरटीआई के प्रभारी हैं, लीलाबेन वाघेला जी महिला विंग के अध्यक्षा हैं, शंकर भाई डुंगरिया जी कच्चे के रहने वाले हैं लेकिन अहमदाबाद में रहते हैं और हमारे पीछे हमेशा मार्गदर्शन करते करते हमारे साथ हमेशा रहे हैं। बाबूभाई राकानी जो रापर तालुका के ही रहने वाले हैं, रिपब्लिकन पार्टी में बहुत ही एक्टिवली काम करते, इतनी उम्र होने के बावजूद भी। दूसरे हमारे अशोक राठौड़ जी हैं जिन्होंने आज के इस प्रोग्राम का अच्छा आयोजन किया है। जयंती भाई गड़ा, मतलब मुंबई में जो आदमी बहुत ही बड़ा, मुंबई में जो आदमी बहुत ही बड़ा, उनका नाम है जयंती भाई गड़ा। वो बच्चे के रहने वाले हैं, बचाव के रहने वाले हैं और रिपब्लिकन पार्टी के गुजराती विंग के मुंबई के अध्यक्ष भी हैं, बिजनेसमैन भी हैं और वो भी आज यहाँ मौजूद हैं। कांतिभाई सोलंकी, वीरूभाई भाटिया, अर्जुन भाई सोलंकी, मेघजी भाई गोयल, देवजी हिरानी, प्रवीण मेड़ा, क्या हमारे नाजुकराव खांडेकर है, राजेश गोयल है, हरीश राठौर, शांतिबाई जैन और हमारी शोभना बेन, योगाबाई मेहरा जी आखिर तक रिपब्लिकन रहे और रिपब्लिकन पार्टी को मजबूत कराने के लिए पूरे सौराष्ट्र में घूमते थे। मेरे साथ भी कई साल तक वो रहे और शोभा बेन एक अच्छी बड़ी गायिका है और आप सब लोग यहाँ मौजूद हैं। तो सद्भावना सम्मेलन जो है ये सद्भावना निर्माण करनी है। समाज में जो विषमता है, इस विषमता को खत्म करना है। मन का जो अहंकार है उस अहंकार को खत्म करना है और अपनी भावना हमेशा सद्भावना होनी चाहिए। अपनी भावना दूर भावना नहीं होनी चाहिए। समाज को जोड़ने का काम हम सब लोगों ने करना चाहिए। दलित पर होने वाले अत्याचार के खिलाफ दलित पैंथर ये संगठन ने आवाज उठाया था। दलित पैंथर संगठन पूरे देश भर में काम करता था। गुजरात में भी रमेश चंद्र परमार जी के नेतृत्व में गुजरात में भी दलित पैंथर का मूवमेंट, दलित पैंथर्स ऑफ इंडिया का मूवमेंट बहुत ही ताकतवर यहाँ
रहा है और दलित क्रांति का मूवमेंट अन्याय के खिलाफ आवाज उठाने का काम करता था। दलित क्रांति का मूवमेंट सबको न्याय देने की बात करता था। दलित क्रांति का मूवमेंट अन्याय के खिलाफ आवाज उठाता था। दलित क्रांति का मूवमेंट समाज की विषमता खत्म करने का काम करता था। समाज में जो जाति व्यवस्था है, जाति व्यवस्था को तोड़ने का काम, जाति व्यवस्था को खत्म करने का काम, जाति व्यवस्था को ध्वस्त करने का काम, जिस जाति व्यवस्था ने समाज में बहुत बड़ा मतलब आपस में मतभेद निर्माण किया। समाज अलग अलग तरीके से अलग अलग दिशा से चलने लगा। अलग अलग दिशा से समाज चलने से अंग्रेजों ने 150 साल तक यहाँ राज किया। अपने देश में फ्रेंच आए, पोर्तुगीज आए, डच आए और अपने देश को लूटने का काम इन लोगों ने किया। हम अगर एक होते थे तो इसी तरह ऐसा नहीं होता था। अंग्रेजों को यहां से भागना पड़ता था बहुत जल्दी। लेकिन महात्मा गांधी जी के नेतृत्व में ये आंदोलन चला। देश की आजादी का आंदोलन महात्मा गांधी जी के नेतृत्व में चला। बाबा साहब अम्बेडकर जी के नेतृत्व में दलित मुक्ति का आंदोलन तो चला ही चला। लेकिन बाबा साहब अम्बेडकर जी देश की आजादी को पूरा सपोर्ट करते थे। बाबा साहब अम्बेडकर जी लंदन स्कूल ऑफ इकोनॉमिक्स में पढ़ाई करते करते प्रॉब्लम ऑफ द रूपी नाम का प्रबंध उन्होंने लिखा था। बाबा साहब ने अमेरिका में कोलंबिया यूनिवर्सिटी में शिक्षा ली थी। बाबा साहब अम्बेडकर जी गुजरात के बड़ौदा में सयाजी महाराज गायकवाड़ के संस्थान में नौकरी करने के लिए आए थे। लेकिन वहां बाबा साहब अम्बेडकर जी को बहुत ही अच्छा अनुभव आया नहीं। बाबा साहब अम्बेडकर जी का अपमान होता रहा। कदम कदम पर बाबा साहब अम्बेडकर जी का अपमान होता रहा। जाति के नाम पर बाबा साहब अम्बेडकर जी का अपमान होता रहा। और इसीलिए बाबा साहब ने सोचा कि अगर मैं इतनी पढ़ाई करके आया हूं और मैं इतनी पढ़ाई करके आने के बावजूद भी अगर मेरे बारे में इसी तरह का फाइल फेंकने का काम होता है, मुझे कोई स्पर्श करने के लिए तैयार नहीं है, वहीं से नौकरी पर रहने से कोई फायदा नहीं है। इस नौकरी पर लात मारकर बाबा साहब अम्बेडकर जी इस व्यवस्था को लात मारने के लिए नौकरी छोड़कर चले आए और वडोदरा में सयाजी बाग है, वहां एक पेड़ के नीचे आकर बाबा साहब अम्बेडकर रोने लगे कि मेरे समाज का क्या होगा। मेरी अगर ऐसी हालत है तो मेरे गांव के समाज की क्या हालत होगी। गांव के बाहर रहने वाला छू हमें अनटचेबल समझते हैं। वो लोग हमें अनटचेबल समझते हैं। लेकिन अगर हम ऐसा सोचे, जो लोग हमें अनटचेबल समझते हैं उनको हम भी अनटचेबल समझे, लेकिन बाबा साहब के मंजूर नहीं था। बाबा साहब अम्बेडकर समाज को जोड़ने की भूमिका रखते थे। बाबा साहब अम्बेडकर जी समाज को एक साथ लाने की कोशिश करते रहे। भारत अपने बाबा साहब ने बताया कि अपना जो भाषा है, अपना गांव है, अपना धर्म है, जात है, इसे अपना देश बहुत बड़ा है। भारत देश बहुत बड़ा है और भारत की आजादी को 75 साल पूरे हो रहे हैं। बाबा साहब अम्बेडकर जी इस देश के मंत्रिमंडल में रहे। बाबा साहब अम्बेडकर लॉ मिनिस्टर रहे, वाटर रिसोर्सेज मिनिस्टर रहे, लेबर मिनिस्टर रहे और बाबा साहब अम्बेडकर जी ने बहुत बड़ा काम किया है। नदी जोड़ने का ऐलान बाबा साहब ने किया था। जो बाढ़ आती है, इस बाढ़ को रोकने के लिए नदी जोड़ना चाहिए। जिस तरह आदमी से आदमी को जोड़ना चाहिए, उसी तरह नदी से अगर नदी को हम जोड़ते हैं तो जहाँ ज्यादा पानी आता है वो पानी दूसरे नदी में जाएगा, जहाँ कम पानी आता है और बाढ़ से होने वाला नुकसान नहीं होगा। जो पानी बर्बाद हो जाता है वो पानी बर्बाद नहीं होगा। इसलिए बाबा साहब अम्बेडकर जी ने बहुत ही, अगर ऐसे डैम तैयार होते हैं तो उस डैम के माध्यम से बिजली तैयार हो सकती है। इस डैम के माध्यम से पीने के पानी की समस्या दूर हो सकती है। डैम के माध्यम से जानवरों के पानी की समस्या हल हो सकती है।
मतलब डैम के कारण जो एग्रीकल्चर है, इस एग्रीकल्चर को पानी मिल सकता है, खेती को पानी मिल सकता है। इस तरह बाबा साहब अम्बेडकर जी अलग अलग क्षेत्र में काम करते रहे और दलितों के उत्थान के लिए बाबा साहब ने बहुत बड़ा आवाज उठाया। समाज में सद्भावना निर्माण करने के लिए बाबा साहब अम्बेडकर जिंदगी भर संघर्ष करते रहे। बाबा साहब अम्बेडकर जी समाज को जोड़ने के लिए काम करते रहे और आज हमारे समाज के कुछ लोग रिजर्वेशन के माध्यम से कोई मंत्री बन रहे हैं, कोई एमपी बन रहे हैं, कोई एमएलए बन रहे हैं। बाबा साहब अम्बेडकर जी की याद सब लोग करते हैं। सभी पार्टियां बाबा साहब का नाम लेती है। नरेंद्र मोदी जी बाबा साहब का नाम लेते हैं, उनके संविधान की रक्षा करने की बात करते हैं। दलितों के आरक्षण को कोई धक्का नहीं लगेगा ये वो बताते हैं। और नरेंद्र मोदी जी बाबा साहब अम्बेडकर जी के बारे में बहुत अच्छी बात बताते हैं। गौतम बुद्ध के बारे में वो बहुत अच्छी बात बताते हैं। गौतम बुद्ध के उनका जो वडनेर गांव है, क्या वडनगर ना, उनका जो वडनगर गांव है अपना मेहसाना में, वहां मतलब जो ओएन संघ नाम के जो चाइना के भिक्खू थे, बौद्ध भिक्खू थे, वो भिक्खू मतलब उधर आए थे। उनके गांव में बुद्धिस्ट ट्रेनिंग सेंटर था और इसी तरह मतलब वो बुद्ध को भी अच्छी तरह मानते हैं। जब वो मुख्यमंत्री थे तब उनके बंगले के बाहर बुद्ध की मूर्ति थी। गांधीनगर में अगर आप जाते हैं तो वहां भी मतलब मंत्रालय में एंट्री करते वक्त वहां बुद्ध की मूर्ति नजर आती है। तो कहने का मतलब इतना है कि पूरा देश, पूरा दुनिया बुद्ध को मानती है और बाबा साहब अम्बेडकर जी को भी सब लोग मानते हैं। तो इसी तरह बाबा साहब अम्बेडकर जी का एक बहुत ही बड़ा कर्तव्य रहा है। बाबा साहब अम्बेडकर जी ने दलितों की मुक्ति की लड़ाई की शुरुआत की थी और दलितों को न्याय देने के लिए बाबा साहब अम्बेडकर जी हमेशा आवाज उठाते रहे, संघर्ष करते रहे, किताब लिखते रहे, आर्टिकल लिखते रहे, जवाब देते रहे। और बाबा साहब अम्बेडकर जी इसी तरह हमारे मसीहा है और उस बाबा साहब अम्बेडकर जी का आदर्श लेकर हमारी रिपब्लिकन पार्टी काम कर रही है। और आज यहाँ हमारे रापर तालुका गुर्जर मेघवाल समाज, अखिल कच्छ समस्त मेघवंशी गुर्जर समाज, डॉक्टर बाबा साहब अम्बेडकर दलित विकास ट्रस्ट, जय भीम युवा ग्रुप, वागड़ ओबीसी गुर्जर मेघवाल समाज सुधारणा संगठन, भीम शक्ति युवा ग्रुप, जय भीम सेवा समिति, भीम शक्ति युवा ग्रुप, गजानंद गुर्जर मेघवाल समाज, इन्हीं सभी संगठनों की तरफ से आज यहाँ प्रोग्राम रखा गया है। इसके पहले शायद मैं 10 साल पहले, कितने साल हो गए? 15-20 नहीं, मैं इधर आया था 15-20 साल हो गए। टाउन हॉल का उद्घाटन नहीं हुआ था। अच्छा, जहाँ टाउन हॉल का उद्घाटन नहीं हुआ था तभी मैं आया था। जब भूकंप हुआ था तो भूकंप के टाइम पर भी मैं बहुत सारे गाँव में आया था। यहाँ से पाकिस्तान के बॉर्डर बहुत नजदीक है और भूकंप के टाइम पर भी मैं इधर आया था। उसके पहले रापर में अपने सभी समाज की तरफ से एक सम्मेलन हुआ था और बहुत भीड़ में उस सम्मेलन हुआ था। तो आज रापर में आने का मौका मिला है। आने के लिए बहुत देर हो गई। सुबह 11 बजे का टाइम था और आप सोच रहे होंगे कि सुबह 11 बजे था कि रात का 11 बजे था। तो सुबह 11 में हमारा फ्लाइट सुबह 8:30 का था, तो हम इधर 10 बजे के पहले आने वाले थे और एयरपोर्ट से हमने तय किया था कि इधर डायरेक्ट आना है। 11-11:30 तक हम इधर आने वाले थे, लेकिन फ्लाइट अचानक 12:50 का हो गया। यहाँ पहुंचने के लिए हमको 2:30 बज गए और इधर आने के लिए भी 1.5-2 घंटा हमें लग गए। इसीलिए आप लोगों को भारी इंतजार करना पड़ा। लेकिन आज सद्भावना सम्मेलन जो हो रहा है एक बहुत बड़ी बात है। हम सद्भावना की बात करते हैं। देश के आजादी का अमृत महोत्सव जो है, ये महोत्सव हम मना रहे हैं और इस अवसर पर आज यहाँ सद्भावना सम्मेलन हो रहा है। इसको एक अलग अर्थ है और इसीलिए मैं ज्यादा वक्त ना लेते हुए आप सब लोग आप इधर आए,
इसलिए मैं आपका धन्यवाद करता हूं और हम सब लोग मिलकर सद्भावना को मजबूत करने के लिए आगे बढ़ते रहेंगे। इन्हीं शब्दों के साथ मैं आखिर में इतना ही बताना चाहता हूं कि उंगली कटवाने से शहीद नहीं हुआ करते, उंगली कटवाने से शहीद नहीं हुआ करते, उसके लिए सर कटवानी करते हैं। उंगली कटवाने से शहीद नहीं हुआ करते, उसके लिए सर कटवानी पड़ते हैं। इस देश में रहने वाले दलितों के दुश्मनों, इस देश में रहने वाले दलितों के दुश्मनों, या रहना है तो संभाल के रहो, या हम लोग रहते हैं। जय भीम, जय भारत, जय गुजरात, जय कच्छ। ये भजन एक भजन मस्त गा, प्रवीण हटावी ये बाबू है, सुब्रमण्यम चालू करो। अभी ठीक है। आपको माइक आपको भाई आप बताओ ना, माइक ले लो, आप स्टैंड ले लो। માનનીય ધોલે સાહેબ તેમજ અશોકભાઈ ભટ્ટી તેમને એક સોંગ ગાવાનો અવસર આપ્યો છે માટે तो मुझे चढ़ गया लीला रंग रंग, मुझे चढ़ गया लीला रंग, मुझे चढ़ गया लीला रंग रंग, मुझे चढ़ गया लीला
ये रंग है भव्य महिला अरे ये रंग है भक्ति को भी लगाया था ये रंग है बाबा साहेब ने संविधान लिखा था झंडा लहराया
Oh,